હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન નાદરોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને અત્યારે આપણે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ ચેપ્ટર નંબર 4 એના એમસીક્યુ એના ઓલરેડી 3 પાર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે અને ચોથો પાર્ટ આજે આપણે જોવાના છે, પાર્ટ નંબર 4. અને આ પાર્ટની અંદર મોસ્ટલી બોર્ડના એમસીક્યુ અને ગુજકેટમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ જ આપણે જોવાના છે. બરાબર? તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. ઓક્ટોબર 2013 માં પૂછાઈ ગયેલા એમસીક્યુ ની સાથે. આપણે એમ કીધું છે કે કેપિટલ L મીટર લાંબા તારમાંથી કેપિટલ I વિદ્યુત પ્રવાહ વહે છે. તેને વાળીને વર્તુળ બનાવતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય ખાલી જગ્યા થશે. બરાબર ને? હવે જો તમે તારની લંબાઈ કેપિટલ L આપેલી છે, એને વાળીને તમે વર્તુળ બનાવો છો. બરાબર? હવે પ્રવાહ તો I વહે છે, તો એ આમાંથી I જ પ્રવાહ વહેવાનો છે, બાકી વસ્તુ છે. તો વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? I. હવે આ એનું કેન્દ્ર છે. દાખલા તરીકે આપણે લઈ લઈએ કે એની ત્રિજ્યા છે એ કેપિટલ R છે, તો લંબાઈ કેટલી થશે? L બરાબર વર્તુળનો પરિઘ, તો એ થઈ જશે 2πr. બરાબર ને? ક્લિયર? તો હવે એના ઉપરથી આપણે જો R ને કરતા બનાવીએ તો R બરાબર શું થઈ જશે? L/2π. હવે એમ થાય કે સર R ને કેમ કરતા બનાવ્યો? કારણ કે આપણે ડાયપોલ મોમેન્ટ જોઈએ છે, M બરાબર NIA. હવે n એટલે એક જ આંટો છે, એટલે આપણે શું લખશું? I into A, ડાયપોલ મોમેન્ટ. ઓકે, ડાયપોલ મોમેન્ટ M is equal to I into A. ક્લિયર છે? ઓકે, તો I જ રહેવાનું છે, કારણ કે વિદ્યુત પ્રવાહ કેટલો હોય છે? I. એરિયા કેટલો થઈ જશે બાળકો? તો કે પાઈ r નો સ્ક્વેર. હવે I પાઈ r નો સ્ક્વેર એટલે જો આનો વર્ગ કરી નાખીએ એટલે શું થઈ જશે? L સ્ક્વેર ના છેદમાં 2 2 જા 4 પાઈ નો સ્ક્વેર. એક એક પાઈ કેન્સલ ઉપર નીચે, તો આ થઈ જશે I L સ્ક્વેર upon 4 પાઈ. ઓકે, ઓપ્શન નંબર C is correct. ઓપ્શન નંબર C સાચું છે. ક્લિયર? તો તમે એમસીક્યુ તમારી બુકમાં નોટ કરતા જજો. ઓકે, વિડિયો પોઝ કરીને લખી લો. હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ એમસીક્યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ પણ ઓક્ટોબર 2013. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રોટોન અને એક આલ્ફા કણ સમાન વેગથી ક્ષેત્રને લંબરૂપે પ્રવેશ કરે છે. આલ્ફા કણના ભ્રમણનો આવર્તકાળ પ્રોટોનના આવર્તકાળ ખાલી જગ્યા હશે. હવે એના કરતા કેટલો? 4 ગણો, 2 ગણો એવું આપણને પૂછ્યું છે. બરાબર? આવર્તકાળની વાત કરી છે. હવે આપણે બધા સમીકરણ એક પછી એક ગોખવાની જરૂર નથી, કોઈ પણ એક સમીકરણ આપણે યાદ રાખી લઈએ. હવે આપણને કયું સમીકરણ લાસ્ટ ટાઈમ થી આપણે જોયું છે કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ છે અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે તો એ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એની કોણીય ઝડપ ઓમેગા બરાબર કેટલા થશે? તો કે qb/m થશે. બરાબર? આ એક આપણે યાદ રાખ્યું છે, આ ઇનફ છે. ઓમેગા બરાબર શું લખાય બાળકો? 2π/t. બરાબર? તો આ થઈ જશે qb/m. હવે આપણે આવર્તકાળ જોઈએ છે, તો એને કરતા બનાવીએ તો t બરાબર શું થઈ જાય? તો કે m ના છેદમાં qb અને છેદનો અહીં ગુણાકારમાં આવી જશે 2π. રેડી? ક્લિયર છે આટલું? પાકું? હવે આપણને એમ કીધું છે સમાન વેગથી ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશ કરે છે. આવર્તકાળ આના કરતા કેટલો હશે? હવે આમાં તમે એક વસ્તુ નોટિસ કરો કે આ 2π છે એ અચળ છે. બરાબર છે? બે કેસ માટે અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે q એ અચળ છે. હું એમ લખી શકું કે આવર્તકાળ છે એ ચલે છે m/q. આવર્તકાળ છે એ શું ચલે છે? m/q. હવે આપણને કોનો રેશિયો પૂછ્યો છે? આલ્ફા કણના ભ્રમણનો આવર્તકાળ. તો આલ્ફા કણ માટે લખવું હોય તો t આલ્ફા ચલે છે માસ ઓફ આલ્ફા પાર્ટિકલ અપોન વિદ્યુત ભાર આલ્ફા પાર્ટિકલ નો, અને માસ ઓફ આવર્તકાળ પ્રોટોન નો શું થશે? માસ ઓફ પ્રોટોન ના છેદમાં q ઓફ પ્રોટોન. હવે આલ્ફા પાર્ટિકલ એટલે તમને ખબર છે કોનો પાર્ટિકલ થાય? હિલિયમ નો પાર્ટિકલ થાય, 2he4. બરાબર? હિલિયમ નો પાર્ટિકલ થશે 2he4. એટલે બે આના કેન્દ્રમાં પ્રોટોન હોય અને બે ન્યુટ્રોન હોય. એટલે એ તમને ખબર હોય કે m of alpha is equal to 4 of mass of proton થાય. કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન નું દળ ઓલમોસ્ટ સરખા છે અને આલ્ફા પાર્ટિકલના કેન્દ્રમાં 4 એટલે કે બે પ્રોટોન અને બે ન્યુટ્રોન છે. એટલે આના દળ છે એના કરતા આલ્ફા પાર્ટિકલ નું દળ છે એ 4 ગણું થશે. કન્ફર્મ? ઓકે. હવે વિદ્યુત ભારની વાત કરીએ તો કે વિદ્યુત ભાર છે q આલ્ફા. બરાબર? વિદ્યુત ભાર આલ્ફા પાર્ટિકલ નો કેટલો થાય? તો કે આલ્ફા પાર્ટિકલના કેન્દ્રમાં બે પ્રોટોન હોય અને હાઇડ્રોજન એટલે કે એક ખાલી પ્રોટોનની વાત કરીએ તો એની અંદર ખાલી એક જ પ્રોટોન હોય.
તો q આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 2qp થઈ જશે. ક્લિયર છે? બસ હવે આપણે આનો રેશિયો કાઢવાનો છે. બરાબર? તો t આલ્ફા ડિવાઇડેડ બાય t ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ m આલ્ફા બાય q આલ્ફા છેદનો છેદ અંશમાં વહી જશે q ઓફ પ્રોટોન અપોન m ઓફ પ્રોટોન. બરાબર? બસ હવે અહીંયા આપણે ખાલી કિંમત મૂકવાની છે 4mp અપોન 2qp into qp upon mp. mp qp qp cancel 2 2 ja 4. તો t of alpha is equal to t of proton. ઓકે, તો શું આવશે સાચો ઓપ્શન? ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. તો આલ્ફા કણના ભ્રમણનો આવર્તકાળ પ્રોટોનના આવર્તકાળ કરતા 2 ગણો હશે. ક્લિયર છે? તો તમારી બુકમાં નોટ કરી લેજો. હવે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ એમસીક્યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ છે ઓક્ટોબર 2014 માં પૂછાઈ ગયેલો. એક ગેલ્વેનોમીટરનો અવરોધ કેપિટલ G છે અને તેની પ્રવાહ ક્ષમતા Ig છે. તેની પ્રવાહ ક્ષમતા સ્મોલ n ગણી વધારવા માટે જરૂરી શન્ટનું મૂલ્ય ખાલી જગ્યા થશે. હવે એક વસ્તુ આપણને ખબર પડી ગઈ છે કે પ્રવાહ ક્ષમતા n ગણી વધારવી છે તો નવી પ્રવાહ ક્ષમતા માની લો કે I હોય તો એ કેટલી થઈ જશે n Ig. જેટલા ગણી કરવી હોય એટલા વડે ગુણી નાખવાનું. બરાબર ને? જૂની પ્રવાહ ક્ષમતા કેટલી હતી? Ig હતી. હવે એને n વડે ગુણી નાખીએ તો આ આપણને શું મળી ગઈ? નવી પ્રવાહ ક્ષમતા મળી ગઈ. હવે આને થોડુંક તમને ડિટેલમાં સમજાવું આકૃતિની સાથે. દાખલા તરીકે ગેલ્વેનોમીટરને જ્યારે આપણે કેમાં રૂપાંતર કરીએ છીએ? એમીટરમાં. બરાબર? ત્યારે આપણે શન્ટને ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં જોડી દઈએ છીએ. તો આ શન્ટ S છે, આ ગેલ્વેનોમીટર G છે. બરાબર છે? હવે જો દાખલા તરીકે અહીંયાથી પ્રવાહ I વહે છે તો અહીંયાથી પ્રવાહ બે ભાગમાં વિભાજિત થશે. ગેલ્વેનોમીટરમાં જશે Ig અને શન્ટ વાળા અવરોધમાંથી જે પ્રવાહ જાય છે એને આપણે નામ આપી દઈએ IS. ક્લિયર? ઓકે. હવે બીજું આપણે આ બિંદુઓને નામ આપી દઈએ A B C અને D. ક્લિયર છે? બરાબર ને? હવે આ A બિંદુ પાસે પહેલો નિયમ કિર્ચોફનો જંક્શનનો નિયમ આપણે વાપરીએ તો આપણને ખ્યાલ છે કે પ્રવાહ I બે ભાગમાં વિભાજિત થયો તો I બરાબર શું થઈ જાય? Ig વત્તા IS. બરાબર? હવે બીજી વસ્તુ ABCD જે બંધ ગાળો છે એના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ. કેમાં લગાવવાનો છે? ABCD બંધ ગાળા માટે. બરાબર છે? કિર્ચોફનો બીજો નિયમ લગાવવાનો છે આપણે. તો તમે A B દિશામાં જાઓ છો, તમે જાઓ છો એ જ દિશામાં અવરોધ છે ને એ જ દિશામાં પ્રવાહ છે તો શું આવે? -Ig into કેપિટલ G. હવે આ પ્રવાહ ફરતો ફરતો અહીંયાથી આમ આવશે. તો B થી C તરફ જાવ છો તો IS પ્રવાહ તમારી સામે અને અવરોધ S માંથી પસાર થાય છે તો એ શું આવશે? પ્લસ IS into S equal to 0. બરાબર ને? તમે બિંદુ A પાસે આવી ગયા એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે, હવે આપણે શું જોઈએ છે? જરૂરી શન્ટનું મૂલ્ય જોઈએ છે ને તો S ને કરતા બનાવવાનું. S ને કરતા બનાવીએ તો આ પદ સામે વહી જશે. શું થઈ જશે? Ig into કેપિટલ G અને IS ગુણાકારમાં છે તો આની યાર શું આવી જશે? ભાગાકારમાં. ઓકે. હવે આને સમીકરણ 1 આપ્યું હોય આપણે તો એના ઉપરથી IS ને કરતા બનાવીએ તો IS બરાબર શું થઈ જાય બાળકો? I minus Ig. બરાબર છે? IS ની કિંમત મૂકી દઈએ આપણે કે Ig into G upon I minus Ig. બરાબર? ઓકે. હવે આપણને ખબર છે I કેટલો છે? તો કે NIG છે. I કેટલો છે? NIG છે. તો હવે અહીંયા લખું છું S is equal to Ig into capital G upon I ની જગ્યાએ હું મૂકું છું સ્મોલ n into Ig minus Ig. ઉપર નીચે બે માંથી Ig નીકળી જશે. ઉપરથી Ig કાઢી નાખો, નીચેથી Ig કોમન કાઢો તો શું આવે? G upon n minus 1. શું આવશે? G upon n minus 1. ઓપ્શન નંબર A is correct. ક્લિયર? બહુ સરસ એમસીક્યુ છે. તમારી બુકમાં નોટ કરી લેજો વિડિયો પોઝ કરીને. અને હવે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ એમસીક્યુ. ચાલો બાળકો, નેક્સ્ટ એમસીક્યુ ઓક્ટોબર 2014. કોણીય વેગમાન ખાલી જગ્યાનું પારિમાણિક સૂત્ર છે. ચાર ઓપ્શન આપ્યા છે: ગુરુત્વાકર્ષણ અને સાર્વત્રિક અચળાંક, શૂન્યાવકાશની પરમિએબિલિટી, પ્લાન્ક અચળાંક અને ટોર્ક. હવે આનો સાચો આન્સર ડાયરેક્ટ હું તમને આપી દઉં છું. એ છે પ્લાન્ક અચળાંક. બરાબર? એ છે પ્લાન્ક અચળાંક. હવે આવા અમુક પ્રકારના એમસીક્યુ હોય એના માટે તમે ડાયરેક્ટ ગોખી નાખશો તો કઈ પ્રોબ્લેમ નથી. કારણ કે બધાયનું તમે એક પછી એક ચેક કરવા બેસશો તો એટલો બધો સમય આપણી પાસે એક્ઝામમાં હોતો નથી. પણ હવે આનો જવાબ આપણને ખબર છે પ્લાન્ક અચળાંક h, એટલે હું તમને અત્યારે અહીંયા સાબિત કરીને
આપું છું, બરાબર છે. સૌથી પહેલા આપણે કોણીય વેગમાન લઈ લઈએ તો શું થાય, mv r થશે, બરાબર. mvr કરીએ એટલે દળ છે એ કિલોગ્રામમાં આવે, વેગ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં આવે, ગુણ્યા અંતર છે એ મીટરમાં આવશે, તો આ થઈ જશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ક્લિયર? હવે પ્લાન્ક અચળાંક આપણને ખબર છે, તો પ્લાન્ક અચળાંક માટે E ઇઝ ઇક્વલ ટુ hf, બરાબર. સૂત્ર શું છે? E ઇઝ ઇક્વલ ટુ hf. આ સૂત્ર ખ્યાલ છે તમને બધાને? જો ના ખ્યાલ હોય તો તમે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આ ચેપ્ટર છે એની અંદર તમને આ સમીકરણ આવી ગયું છે. E ઇઝ ઇક્વલ ટુ hf. ઓકે, તો E એટલે ઉર્જા, ઉર્જાનો એકમ થશે જૂલ, બરાબર. હવે h ને આપણે કરતા બનાવીએ તો આ f શું છે? આવૃત્તિ છે, એટલે પ્રતિ સેકન્ડ હોય, છેદમાં સેકન્ડ થાય એટલે આ શું થઈ જશે? જૂલ ઇન્ટુ સેકન્ડ. ક્લિયર? જૂલ એટલે કાર્યનો એકમ છે. કાર્ય એટલે શું થાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, તો ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર, ઇન્ટુ આ સેકન્ડ. હવે ન્યૂટન એટલે બળનો એકમ છે, બળ એટલે શું થશે? F બરાબર માં, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર ગુણ્યા મીટર ઇન્ટુ સેકન્ડ. હવે એક એક સેકન્ડ અહીંયાથી કેન્સલ થઈ ગયું એટલે વધ્યું શું? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. જો બે એકમ આવી ગયા સરખા, કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આનો ઓપ્શન સાચો આવે છે સી, પ્લાન્ક અચળાંક. ઓલરેડી 2014 માં પૂછાઈ ગયો છે. આના માટે હું તમને કહું છું ડાયરેક્ટ યાદ રાખી લેશો તો પણ વાંધો નથી. કોણીય વેગમાનનો એકમ પ્લાન્ક અચળાંકના એકમ જેવો છે, અથવા તેનું પારિમાણિક સૂત્ર બેયનું કેવું થાય છે? સરખું. ઓકે, તો નોટ ડાઉન કરી લેજો. હવે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, નેક્સ્ટ બે MCQ ઓલરેડી ઓક્ટોબર 2014 ના, બરાબર છે. ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર, ચાર ઓપ્શન આપણને આપ્યા છે. ત્રીજી આવર્તી છે, સ્પર્શકની દિશામાં હોય છે, વાઇન્ડિંગને સમાંતર છે, ફક્ત ટોરોઇડના કેન્દ્ર પર છે. તો આ યાદ રાખો કે ટોરોઇડ એટલે તમને ખબર છે કે સોલેનોઇડ હોય એને વાળી અને એના છેડા જોડી દેવામાં આવે તો આવી રચનાને શું કહેવામાં આવે છે? ટોરોઇડ કહેવામાં આવે છે. અને ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્રની દિશા જે હોય છે એ એની અંદર એના કેન્દ્રને લઈ અને ટોરોઇડનું આખું જે સર્કલ બનાવવામાં આવે અંદરની તરફ, એ સર્કલ ઉપર કોઈ પણ બિંદુ પાસે જો સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. ક્લિયર? જ્ઞાન આધારિત પ્રશ્ન છે એટલે આમાં કોઈ કેલ્ક્યુલેશન આવશે નહીં. એના પછીનો બહુ સરસ MCQ. આપેલ પરિપથમાં સ્મોલ આઈ વિદ્યુત પ્રવાહ ધારિત એક લંબચોરસ લૂપ, આ લંબચોરસ લૂપ છે એમાં સ્મોલ આઈ પ્રવાહ પસાર થાય છે, એક લાંબા સુરેખ તારની નજીક એવી રીતે ગોઠવેલ છે કે જેથી લૂપની એક બાજુ આ સુરેખ તારને સમાંતર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સુરેખ તારમાં કેપિટલ I જેટલો વિદ્યુત પ્રવાહ પ્રસ્થાપિત કરવામાં આવે તો લૂપનું શું થશે? બરાબર ને? લૂપનું શું થશે? લૂપ સુરેખ તાર તરફ આકર્ષાશે, દૂર જશે, સ્થિર રહેશે, એક પણ નહીં. એવું તો કઈ હોય જ નહીં, કંઈક તો થતું છે તો જ પૂછવું આપણને, બરાબર. હવે એક વસ્તુ નોટિસ કરો. જો મેં ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે કે જ્યારે બે સમાંતર તાર હોય, બેમાં એક જ દિશામાં પ્રવાહ જતો હોય તો બે વચ્ચે શું થાય? આકર્ષણ થાય, બરાબર. એટલે આ બેની વચમાં આકર્ષણ થશે, બે ખેંચાશે એકબીજા તરફ. હવે તમે એમ કહેશો, હવે જો આ જ્યારે તાર એકબીજાને લંબ હોય ને તો કોઈ પણ જાતનું બળ ન લાગે. આ તાર અને આ તાર, આ આની હારે લંબ છે, આ આની હારે લંબ છે, એટલે આ તારના લીધે આ તાર ઉપર, આ તારના લીધે આ તાર ઉપર, અથવા તો ઉલટું એકબીજા ઉપર બળ લગાવી શકે નહીં. અને આ છે એમાં પ્રવાહ પાછો વિરુદ્ધ દિશામાં જાય છે તો આ બે વચ્ચે શું થાય બાળકો? અપાકર્ષણ થાય. પણ એક બીજી વસ્તુ નોટિસ કરો કે આ તાર છે એ નજીક છે અને આ તાર છે એ દૂર છે, તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર નબળું હશે અને અહીંયા આગળનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. એટલે આ બળ વધારે હશે અપાકર્ષણ બળ કરતા. એટલે ફાઇનલી લૂપ શું થશે? લૂપ સુરેખ તાર તરફ આકર્ષાશે. ઓપ્શન નંબર A ઇઝ કરેક્ટ, બરાબર. તો બે ઓલમોસ્ટ જ્ઞાન આધારિત MCQ કહી શકાય અને સરસ મજાના MCQ નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, નેક્સ્ટ MCQ છે ઓક્ટોબર 2016 માં પૂછાયેલો. એમ્પિયરનો નિયમ એ ખાલી જગ્યાના નિયમની સંકલનના સ્વરૂપમાં માત્ર રજૂઆતો છે. કોના નિયમની રજૂઆતો છે ભાઈ એમ્પિયરનો નિયમ? તો એ બાયો-સાવરના નિયમની માત્ર સંકલનના સ્વરૂપમાં માત્ર રજૂઆતો છે. જ્ઞાન આધારિત પ્રશ્ન છે, કોઈ કેલ્ક્યુલેશન નથી. ઓકે, તો જવાબ આવશે બાયો-સાવર. એના પછીનો ઓક્ટોબર 2016. ગેલ્વેનોમીટરમાં ગૂંચળાની અક્ષ પર નરમ લોખંડનો નાનો નળાકાર શા માટે રાખવામાં આવે છે? જવાબ છે રામ જાણે.
ના ના ના, એવું તો ન લખાય. કંઈક ને કંઈક તો લખવું જ પડે. બરાબર. તો 4 ઓપ્શન આપ્યા છે. ત્રીજી આવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે, સ્પ્રિંગને આધાર આપવા માટે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા, સ્પર્શીય સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે. તો તમને થિયરી વ્યવસ્થિત ખબર હોવી જોઈએ કે ગેલ્વેનોમીટરમાં જે બે ચુંબક હોય ને, તો એક અહીંયા માની લો કે અહીંયા નોર્થ પોલ છે, તો અહીંયા આ રીતના આવી રીતનો સાઉથ પોલ હોય, આવી રીતના ચુંબક હોય, અને અહીંયા છે ને આ રીતના લોખંડનો નળાકાર રાખેલો. હવે એના લીધે થાય શું ખબર છે? ચુંબકીય ક્ષેત્રની રેખાઓ ખરેખર નોર્મલી નોર્થ ને સાઉથ તમે રાખો ને, તો નોર્થમાંથી નીકળીને સાઉથમાં સીધી હોય જાય. પણ આ રીતનું છે ને એટલે અહીંયાથી નીકળે. બરાબર. ચુંબકીય ક્ષેત્રની રેખાઓ નોર્થમાંથી નીકળે ને સાઉથમાં જાય. પણ એ કેવી રીતના જાય ખબર છે? આવી રીતના ત્રીજી આવર્તી દિશામાં. આપણે કેમ સાયકલના વ્હીલમાં કેમ આરા હોય બધે, એવી રીતે. તો એનો સાચો જવાબ શું આવશે? ત્રીજી આવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે. બે જ્ઞાન આધારિત પ્રશ્નો હતા, સરસ મજાના. ઓકે, તો તમે નોટ ડાઉન કરી લેજો. હવે આગળ જોઈએ છીએ આના પછીના નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, નેક્સ્ટ MCQ છે ઓક્ટોબર 2016. 1 એમ્પિયર પ્રવાહ ક્ષમતાવાળા એમીટરનો અવરોધ 9 ઓહમ છે. તેની પ્રવાહ ક્ષમતા 10 એમ્પિયર કરવા જરૂરી શન્ટ. આવો આપણે હમણાં જ જોયો થોડાક ટાઈમ પહેલા જ. એટલે ફરી પાછું આખું સાબિત નથી કરતો. સીધું સમીકરણ મૂકી દઈએ. S is equal to G/n-1. બરાબર. હમણાં જ આપણે જોયું હતું. પાછા કહેતા ને સર આ ક્યાંથી આવ્યું, હમણાં કર્યો હતો આગળના એક બે MCQ પહેલા. બરાબર. એટલે અહીંયા આગળ અવરોધ કેટલો છે? 9 ઓહમ. હવે 1 માંથી 10 એમ્પિયર કર્યું ને એટલે 10 ગણિત થઈ ગઈ. તો 10 - 1 એટલે થઈ જશે 9. 9/9 એટલે શું થઈ જશે? 1 ઓહમ. ઓપ્શન નંબર C ઇઝ કરેક્ટ. ઓકે, નોટ ડાઉન કરો. અને હવે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, ઓક્ટોબર 2015. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેપિટલ B નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. બરાબર. આમાંથી કોઈ એક ઓપ્શન સાચો છે. હવે એક તમને કહી દઉં કે પારિમાણિક સૂત્ર જેટલા પણ ચેપ્ટરમાં ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ આવે તો એ બધા IMP MCQ માં જ ગણવાના. કારણ કે એક્ઝામમાં દર વખતે તમને ખબર છે, બોર્ડની એક્ઝામમાં, ગુજકેટમાં, મોસ્ટ ઓફ બધી એક્ઝામમાં પારિમાણિક સૂત્ર કોઈને કોઈ રાશિનું તો તમને પૂછતા જ હોય છે. બરાબર. અને પારિમાણિક સૂત્ર કેમ યાદ રાખવા એ મેં તમને કીધું છે. આપણે મૂળભૂત રાશિની અંદર વયું જવાનું. ઓકે, તો B નું સૂત્ર આપણને પૂછ્યું છે, તો આપણે કોઈ એક સમીકરણની જરૂર પડશે. તો F બરાબર બિલ. શું થાય? F બરાબર બિલ. આ તમને યાદ જ હશે. F બરાબર બિલ, BIL. હવે B નું આપણે જોઈએ છે, તો B ને કરતા બનાવીએ તો F ના છેદમાં I into L. હવે F એટલે બળનું એકમ છે ન્યૂટન. આ એમ્પિયરના ફોર્મમાં જ આપ્યું છે અને લંબાઈ છે તો મીટર. હવે ન્યૂટન એટલે બળ થાય, બળ એટલે માં થાય, માં એટલે માં, m એટલે કિલોગ્રામ, a એટલે પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ મીટર. મીટર કેન્સલ. તો શું થઈ ગયું? m1 L0. તો લખ્યું જ નથી આમાં. બરોબર છે. m1 L0 t - 2 a - 1 બે છેદમાં છે ને, તો m1 mt - 2 a - 1. ઓપ્શન નંબર B ઇઝ કરેક્ટ. રેડી? ક્લિયર? તો નોટ ડાઉન કરી લ્યો. અને હવે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ MCQ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી જે બોર્ડમાં પૂછાઈ ગયેલા MCQ છે એની મોટા ભાગની બધી જ પેટર્ન લગભગ મેં કમ્પ્લીટ કરી દીધી છે. બરાબર છે. તો આના સિવાય પણ બોર્ડમાં પૂછાઈ ગયેલા MCQ હશે, પણ એમાં માત્ર ને માત્ર થોડો ડેટામાં ફેરફાર કરેલો હશે. તો અત્યાર સુધીના લેક્ચરમાં આપણે જેટલા MCQ જોયા છે એમાંથી મોસ્ટ ઓફ MCQ બધા બોર્ડમાં જે પૂછાઈ ગયેલા છે એ બધા પેટર્ન આવી ગયા છે. હવે આપણે જોવાના છીએ ગુજકેટમાં પૂછાઈ ગયેલા અમુક MCQ. બરાબર. તો શરૂ કરીએ છીએ ગુજકેટ 2012 ની સાથે. જો સ્મોલ e વિદ્યુત ભારવાળો ઇલેક્ટ્રોન સ્મોલ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ f આવૃત્તિથી ભ્રમણ કરે છે, તો ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલી ચુંબકીય ચાક માત્રા કેટલી? તો આપણને પહેલા ચુંબકીય ચાક માત્રા તો ખબર જ છે, m બરાબર ni a, પણ એક જ પરિભ્રમણ એક જ ચક્કરું માનીએ એટલે શું થઈ જશે? I into a. એટલે આપણે પ્રવાહ ગોતવાનો છે ને ક્ષેત્રફળ ગોતવાનું છે. વાર્તા પૂરી થઈ ગઈ. તો પ્રવાહ આપણને ખબર છે I બરાબર શું થાય? Q/T. એટલે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો E હોય તો શું આવે? E/T. હવે એક પરિભ્રમણ માટે કરીએ એટલે આવર્તકાળ આવશે. તમને ડેટાની અંદર આવૃત્તિ આપેલી છે એટલે આપણે 1/t એટલે શું લખાય? F લખાય. એટલે આ શું થઈ જશે? EF. ક્લિયર? હવે તમને કીધું છે r ત્રિજ્યામાં પરિભ્રમણ કરે છે એટલે ક્ષેત્રફળ કેટલું થાય બાળકો? πr². બસ આ બેનો ગુણાકાર કરો, વાર્તા પૂરી થઈ ગઈ. EF πr². ઓકે, π f
ER². ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ. ક્લિયર? તો આ નોટ ડાઉન કરી લ્યો. હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, નેક્સ્ટ MCQ છે ગુજકેટ 2012 માં પૂછાઈ ગયેલો. ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. દાખલા તરીકે ત્રિજ્યા આપી છે એટલે r બરાબર 10 ગુણ્યા 10⁻2 ઘાત મીટર. ફેરવી નાખવાનું મીટરમાં હંમેશા, બરાબર. અને આટાઓની સંખ્યા 3000 છે, બરાબર. આટાની સંખ્યા એટલે કેપિટલ N બરાબર 3000 આટાની સંખ્યા છે. તેના અંદરના ભાગમાં રહેલ સોફ્ટ આયનની સાપેક્ષ પરમિએબિલિટી આપી છે બાળકો, જેને તમે પરાવૈદ્યુતાંક તરીકે ઓળખો છો. સાપેક્ષ પરમિએબિલિટી એટલે μr કેટલી છે? 2000, બરાબર. અને તેમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે I બરાબર થઈ જશે 1 એમ્પિયર. તો અંદરના ભાગમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે આપણને ખબર છે ટોરોઇડ હોય કે સોલેનોઇડ હોય, અંદરના ભાગમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ઓલમોસ્ટ બેમાં સેમ જ છે. શું આવે? μ0 Ni. હવે અહીંયા આપણે μ0 નહીં લઈએ. શું કામ નહીં લઈએ? કારણ કે અંદરના ભાગમાં છે ને સોફ્ટ આયન મૂકેલું છે, એટલે આપણે લખવું પડશે μ Ni, બરાબર. હવે આ n છે એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે, બરાબર. n છે એ શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. હવે ટોરોઇડની તમને ત્રિજ્યા આપેલી છે, તો એકમ લંબાઈ કેટલી થશે? ત્રિજ્યા છે એટલે પરિઘ થશે, એટલે આપણે આને થોડોક ફેરફાર કરી નાખીએ. અને બીજું આ μ છે એનું રિલેશન આપણે ગોતવું પડશે ને. μ તો આપણી પાસે સાપેક્ષ પરમિએબિલિટી આપી છે, જો. એટલે μr તમને આપેલી છે. આ શું આપેલું છે? μr સાપેક્ષ પરમિએબિલિટી તમને આપેલી છે. તો μ ને આપણે μr ના ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. ક્લિયર છે? તો સાપેક્ષ પરમિએબિલિટી μr બરાબર શું થશે? μ ના છેદમાં μ0. μ ડિવાઇડેડ બાય μ0 ઇઝ ઇક્વલ ટુ μr. તો μ કેટલા થઈ જશે? તો કે μr ઇન્ટુ μ0. ઓકે, હવે એ પણ આપણે અહીંયા મૂકી દઈએ. જો μr ઇન્ટુ μ0. હવે સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N અપોન લંબાઈ કેટલી થાય? તો કે 2π. ત્રિજ્યા કેટલી છે? r. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. અને પ્રવાહ તો એ તો અહીંયા આપણે મૂકવાનો જ છે I. બસ. હવે આપણે વેલ્યુ પુટ કરવાની છે, મૂકતા જઈએ. જો 2000 ગુણ્યા μ0 આપણને ખબર હોય 4π × 10⁻7. ઓકે, આટાની સંખ્યા કેટલી છે? 3000. ઓકે, ઇન્ટુ પ્રવાહ કેટલો છે આપણી પાસે? 1. ઓકે, ડિવાઇડેડ બાય આ છે 2π. r કેટલા છે ભાઈ? 10⁻2 ઘાત. 10 ગુણ્યા 10⁻2 ઘાત છે. કઈ વાંધો નહીં, લખી નાખીએ આખું, બરાબર. હવે આ 2π કેન્સલ, 2 2 ઝા 4, બગડો ગયો, બરાબર. હવે આ એક મીંડું અહીંયાથી કેન્સલ. રેડી? પછી 10⁻2 ઘાત છે એને ઉપર જવા દે એટલે +2 ઘાત થઈ જાય, બરાબર. +2 ઘાત થઈ જશે એટલે અહીંયા -5 આવી જશે, બરાબર છે. આ 2 3 4 અને 5, આ 3 ને 2 5 એટલે -5 ગયા. વધ્યું શું આપણી પાસે? 2 2 ઝા 4, 4 3 ઝા 4 તેરી 12, બરાબર. 12 ટેસ્લા. શું આવે જવાબ? 12 ટેસ્લા. ક્લિયર છે? તો તમારી બુકની અંદર નોટ કરી લેજો વિડિયો પોઝ કરીને. અને હવે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, નેક્સ્ટ MCQ છે ગુજકેટ 2013 માં પૂછાઈ ગયેલો. એક વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 216 માઇક્રોટેસ્લા છે. તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા માઇક્રોટેસ્લા થશે, બરાબર થાય. ચાલો શરૂઆત કરીએ. રિંગની ત્રિજ્યાથી ચાલુ કરીએ. r આપ્યા છે 6 ગુણ્યા 10⁻2 ઘાત મીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખવાનું. કેન્દ્રથી અંતર એટલે એને x વડે દર્શાવવાનું છે. 8 ગુણ્યા 10⁻2 ઘાત મીટર, બરાબર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા x અંતરે bx વડે દર્શાવીએ. 216 ગુણ્યા માઇક્રો છે એટલે 10⁻6 ઘાત ટેસ્લા. ક્લિયર? કેન્દ્ર પાસે પૂછ્યું છે એટલે b નોટ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બહુ સરસ MCQ છે, બહુ સિમ્પલ વસ્તુ છે. તમને ખાલી રિંગ હોય, પ્રવાહધારિત રિંગ, એની અક્ષ ઉપરના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવડતું હોવું જોઈએ અને કેન્દ્ર ઉપરનું આવડતું હોવું જોઈએ, બરાબર. અક્ષ ઉપરનું સમીકરણ શું થશે? ચુંબકીય ક્ષેત્ર bx = μ0I r²/2x²+ r²3/2, બરાબર. આ અક્ષ ઉપરનું થઈ ગયું. ક્લિયર છે? હવે કેન્દ્ર ઉપર પૂછે તો સિમ્પલ વસ્તુ, કદાચ તમને કેન્દ્રનું જો યાદ ન હોય
તો તમને ખબર છે કેન્દ્ર ઉપર આમ લઈ આવો રિંગ થી, જો ન ખબર હોય તો આકૃતિ દોર દો વળી પછી કે સર એવું કેવી રીતે થાય, તો આ અંતર છે એ x છે. હવે કેન્દ્ર ઉપર લઈ આવો એટલે x કેટલું થઈ જશે, 0 થઈ જશે. તમે અત્યારે અહીંયાનું ચુંબકીય ક્ષેત્ર ગોત્યું, આનું ગોતવાનું છે સોરી બરાબર, આનું ગોતવાનું છે. તો તમે આમ જતા જાવ તો x કેટલો થઈ જશે, 0. હવે તમે x 0 મૂકી દેશો બરાબર, તો આ શું થઈ જશે, r નો ઘન થઈ જશે. તો શું આવશે, આ μ0 i ઉપરથી એક r2 નીચેથી r2 ઉડી જશે એટલે 2r. રેડી. હવે આપણે શું જોઈએ છે, આ જોઈએ છે, તો આ બેનો ગુણોત્તર લઈ લ્યો ને એટલે વાર્તા પૂરી થાય. b0 ના છેદમાં bx એટલે આ થઈ જશે μ0 i ના છેદમાં 2r છેદનો છેદ અંશમાં 2x2 r2 raised to 3/2 divided by μ0 i r2. ઓકે, μ0 i કેન્સલ, 2 કેન્સલ, બરાબર. અને હવે આ bx સામે વયું જશે એટલે ગુણાકારમાં આવી જશે એટલે b0 બરાબર શું થઈ જશે, x2 r2 raised to 3/2 divided by r નો ઘન into bx. ઓકે, હવે બસ આમાં આપણે ખાલી કિંમત પુટ કરવાની છે, વાર્તા પૂરી થઈ ગઈ. x ની કિંમત x નો વર્ગ ઈઠ્યો કેટલા થાય, 64 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો વર્ગ કેટલો થાય, 10 ની માઈનસ 4 ઘાત વત્તા r2 6 6 36 into 10 ની માઈનસ 4 ઘાત બેનો સરવાળો છે અને રેસ ટુ પાવર કેટલા છે, 3/2 ઘાત ના છેદમાં r નો ઘન કેટલો થાય, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કેટલા થાય, 216. રેડી. ગુણ્યા ઘન છે એટલે 3/2 - 6 10 ની માઈનસ 6 ઘાત એના ગુણાકારમાં bx કેટલા છે, 216 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. જો આ બે તો સીધા ઉડી ગયા. રેડી, આ બે તો સીધા ઉડી ગયા. બસ હવે આનું કરવાનું છે. 64 + 36 કેટલા થાય, 100 થાય ને, 100. 64 + 36 એટલે 100. 100 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત એટલે કેટલી વધી, ખાલી 100 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત એટલે 10 ની માઈનસ 2 ઘાત વધી અને એના ઉપર કેટલી ઘાત છે પાછી, 3/2. તો આ બે ગયા તો આ કેટલી આવે, 10 ની માઈનસ 3 ઘાત. બરાબર છે, કેટલી આવશે, 10 ની માઈનસ 3 ઘાત. ઓકે, રેડી. 10 ની માઈનસ 3 ઘાત થઈ ગઈ. હવે જો ખાસ આપણને માઇક્રો ટેસ્લા પૂછ્યું છે. કેમાં પૂછ્યું છે, માઇક્રો ટેસ્લા. એટલે આને શું કરાય, 1000 લખાય અને એને ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ટકલા કરી નાખે. તો આ કેટલું થઈ ગયું, થઈ ગયું 1000 માઇક્રો ટેસ્લા થઈ ગયું ને. રેડી. તો આપણો ઓપ્શન કયો સાચો આવશે, ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ. કેલ્ક્યુલેશન થોડું વધારે છે, બાકી એકદમ ઈઝી છે. વિડિયો પોઝ કરીને લખી લેજો. હવે જોઈએ છીએ આના પછીનો નેક્સ્ટ MCQ. ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરનો આ લાસ્ટ MCQ જોઈ લઈએ અને બાકીના જે હશે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ગુજકેટના MCQ જોશું. બરાબર. તો આજના લેક્ચરનો આ લાસ્ટ MCQ, જેના બંને છેડા ગુજકેટ 2013, જેના બંને છેડા જડિત કરેલા હોય તેવા સમક્ષિતિજ સુરેખ તાર કેપિટલ A માંથી 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. હવે આપણે છે ને પરિસ્થિતિ ડ્રો કરી નાખીએ. દાખલા તરીકે આમાંથી 10 એમ્પિયરનો પ્રવાહ વહે છે, આ છે તાર A. બરાબર, આ જડિત કરેલો છે એટલે અહીંયાથી આ ફિક્સ થઈ ગયો. રેડી. અને આ છેડાથી ફિક્સ થઈ ગયો. ઓકે, તાર A ની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે અને તેમાંથી 20 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. હવે અહીંયા ક્યાંક સમાંતર એટલે આ રીતે હવામાં એક તાર B છે. ઓકે, હા 20 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તાર B નું પ્રતિ મીટર વજન બળ 40 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ન્યૂટન પ્રતિ મીટર છે. એટલે એકમ લંબાઈ દીઠ વજન તમને આપેલું છે. કેટલું આપેલું છે, એકમ લંબાઈ દીઠ વજન બળ આટલું છે. તાર A થી કેટલા અંતરે તાર B હવામાં સ્થિર સમતોલનમાં રહેશે, તેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ જણાવો. હવે પહેલી વસ્તુ એ કે પ્રવાહની દિશા આપણે પહેલા જોઈ લઈએ. જો બે એક જ દિશામાં હોય તો શું થાય, આકર્ષણ, તો ચોટી જશે, નીચે આવી જશે તાર. બરાબર. અપાકર્ષણ માટે પ્રવાહની દિશા વિરુદ્ધ જોવી જોઈએ. આ આમ જાય છે તો આમ, એટલે પેલું ઓપ્શન તમને ખબર પડી ગઈ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હશે. એટલે આમાંથી A અથવા તો C બેમાંથી એક સાચું હોય. બરાબર. હવે આપણને આનો પ્રવાહ તમને આપેલો છે, કેટલો પ્રવાહ આપ્યો છે, 20 એમ્પિયર. બરાબર. એટલે આમાંથી જે છે 20 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ અહીંયાથી આ અંતર છે એ y જેટલું અંતર હોય ત્યારે સમતોલનમાં આવે છે. તો એક વસ્તુ તમે સમજો કે આમાં જે એકમ લંબાઈ દીઠ વજન બળ છે એટલું જ અપાકર્ષી બળ ચુંબકીય બળના લીધે અપાકર્ષણ થતું હોય તો જ સમતોલનમાં રહેશે. બાકી સમતોલનમાં રહે એવી કોઈ શક્યતા નથી. તો આપણે સીધે સીધું કેલ્ક્યુલેશન અહીં બતાવું છું. 40 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સમીકરણ શું છે, μ0 i1 i2 l upon 2 pi y. બરાબર.
હવે આપણને પ્રતિ મીટર કીધું છે એટલે L બરાબર 1 મીટર આવી જશે એટલે ઈ વાર્તા પૂરી થઈ ગઈ. હવે આપણે ગોતવાનું શું છે તો કે y ગોતવાનું છે તો y ને કરતા બનાવી દઈએ. μ0 કેટલા થાય તો કે 4 pi * 10 - 7 i1 i2 કેટલા છે તો કે એક 10 છે ને એક 20 છે. થઈ ગયું μ0 i1 i2 y ને કરતા બનાવ્યો છે એટલે અહીંયા છેદમાં આવશે 2 pi અને આ ગુણાકાર આ છેદમાં આવી જશે 40 ગુણ્યા 10 - 3 ઘાત. રેડી? આ 2 pi આ 4 pi 2 2 જા 4 થઈ ગયું. રેડી? આ 20 દુ 40 થઈ ગયું. ઓકે. આ -3 ને ઉપર જવા દે. y બરાબર 10 3 -3 ઉપર જાય એટલે +3 એટલે +4 થઈ ગયું અને આ -7 છે. બરાબર છે? -3 અને ઓકે. તો 4 - 7 એટલે કેટલા થાય 10 ની -3 ઘાત આવશે ને. ઓકે 10 ની -3 ઘાત મીટર. આટલા અંતરે એ સમતોલન સ્થિતિમાં રહેશે. જો જે કયો ઓપ્શન સાચું છે? ઓપ્શન A ઇઝ કરેક્ટ. રેડી? ઓપ્શન A ઇઝ કરેક્ટ. તો હાલા વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને તમારા માટે હું નેક્સ્ટ લેક્ચરમાં ગુજકેટમાં બાકીના જે રહી ગયા છે અમુક ઇમ્પોર્ટન્ટ MCQ એ હવે આપણે આના પછીના આગળના લેક્ચરમાં જોશું. બરાબર છે? ત્યાં સુધી આવજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.